જય હિન્દ, જય શ્રી રામ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા તમે મજામાં હશો. તો આજે મારે તમને એક જુનાગઢના એવા મંડળને મળવા લઈ જવા છે કે જે છે ને ખરેખર એના હૃદયમાં રામ વસે છે. કારણ કે તે એટલા લોકોની જુનાગઢમાં સેવા કરે છે, જમાડે છે, હોસ્પિટલો જઈને જમાડે છે. એ બધી પ્રક્રિયાઓ આખો દિવસ દરમિયાન કરતા હોય છે. એક દિવસ જ નહીં, 365 દિવસ એ બધી વસ્તુઓ તેની શરૂ હોય સેવાની. જે મારે તમને આજે બધી વસ્તુ બતાડવી છે, એની જોડે આપણે જવાનું છે, તે શું શું સેવા કરે છે એ બધી તમને બતાડી. તો ચાલો મારી સાથે અને બતાવું તમને. તો મિત્રો, આ છે ને આ વણઝારી ચોક છે અને વણઝારી ચોક પાસે જ તેમની આ નાનું એવું કેબિન છે, બાબા મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. તો જો આ એનું વાન છે. આ વાનમાં અત્યારે હમણાં આપણે એની જોડે જ જવાનું છે. બધું હું તમને બતાડીશ કે અત્યારે સવારમાં છે ને એ ગાયને ને કૂતરાને ને પક્ષીઓને બધાને બધું જમવાનું કે આ છે કે બધું દેવા જાય સવારમાં અત્યારે. અને ત્યાં સામે જ વણઝારી ચોકમાં કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે. ત્યાંથી અંતિમ વિધિનો બધો સામાન તમને મળી જશે સાવ મફતમાં. અને 24 કલાક શરૂ રહેશે. 365 દિવસ 24 કલાક તમારા અંતિમ વિધિનો બધોય સામાન છે ને તમને અહીં મળી જશે. આ એનું કેબિન અહીંયા, અને કેબિનની સામે જ છે મંદિર હનુમાનજીનું. તે અંદર વયું જવાનું અને જો આ બધી વસ્તુ એમાં મળે. અંત્યવિધિના સામાનમાં છે શ્રીફળ છે અને માટલા છે, છાણા છે, અગરબત્તી છે. આવી બધી ટૂંકમાં જે આખી કીટ આવતી હોય ને તે આખી અહીંથી પ્રોવાઈડ કરી દે. કોઈ પણ ટાઈમે જશો તમને બધી વસ્તુ ત્યાં મળી જશે. આ એની એક સેવા જ છે આ પણ. એટલે તમે ગમે ત્યારે જશો ત્યારે બધું આ મળી જશે. તો બસ જો આ મંદિરે બધી આવી વસ્તુ રાખે છે અને અહીંથી જે સેવા કરે છે, તમારે કોઈને જોતી હોય ને તો એ બધી વસ્તુ જો અહીંથી પ્રોવાઈડ થઈ જશે. કદાચ ક્યારેય જિંદગીમાં તમારે જરૂર પડે તો આ નિલેશભાઈ તમને અહીંથી આપી દેશે. અને આ સામે રહી એની બાબા મિત્ર મંડળની દુકાન છે, ત્યાં તમે કહેશો તોય તમને અહીંથી જ આપી દેશે. અને હવે આપણે જવું છે પક્ષીઓને ગાયને ને સેવા કરવા એની ભેગું. હું તમને બતાડવાનો છું, એની જોડે જ જવાનું છું વાનમાં જ. ચાલો. અત્યારે છે ને એ 7 વાગ્યામાં, સવાર 7 વાગ્યાથી જે રાત સુધી એની સેવા શરૂ થઈ જાય છે. અને અત્યારે આપણે અહીંથી ગાયને ખોળ, ચણ, પક્ષીઓને ચણ નાખવાની. અને આ જીવદયા રથ છે તે આ નિલેશભાઈના ભાઈ છે. તમારું નામ શું? જયુભાઈ માળી. તો એ અહીંથી બધી વસ્તુ અહીંથી પ્રોવાઈડ કરી અને અહીંથી બધું ભરીને સામાન લોડ કરીને પછી અહીંથી જવાનું. આ અત્યારે જે કહેવાય ને જીવદયા રથ છે. અત્યારે બધું નાસ્તો, ગરીબોને નાસ્તો દેવા જવાનો. અને જ્યાં મેં તમને કીધું ગાયને પક્ષીને ચણ નાખવા જવાની એ બધી વસ્તુ. અને પછી બપોરે જે હોસ્પિટલ હોય, જ્યાં ગરીબ માણસો હોય એ બધાને જમવાનું પ્રોવાઈડ કરે. અને રાતે પછી એની રિક્ષા આવે છે કે એ બધી વસ્તુ ત્યાં જમવાની રાતે પ્રોવાઈડ કરે. એટલે આખો દિવસ એની સેવા શરૂ જ હોય છે. જો સામાન આવી ગયો. આ બિસ્કિટ છે, આ ગાયુંનો ખોળ છે અને લાડુ છે ગાયુંના, ચણ છે અને આમાં પક્ષીની ચણ છે, બાળકો માટે સૂકો નાસ્તો. અને આ 2 કાકા છે એ સેવા કરવા જાય છે ભેગા રોજ. આ છેલ્લા 15 વર્ષથી એ રોજ સેવા કરવા જાય છે નિલેશભાઈ ભેગા. અને આ રહ્યા નિલેશભાઈ, જે મેં તમને વાત કરી એમ. તો હવે આપણે ભેગું જવું છે વાનમાં, એની ભેગા જ જઈએ છીએ આપણે અને તમને બતાડીશ. જો અત્યારે આપણે પહોંચ્યા છીએ ઝાંઝેડા રોડે. નિલેશભાઈ, જુનાગઢમાં તમે કેટલો રૂટ કવર કરો? કેટલી જગ્યાએ જાઓ અત્યારે સવારમાં? વંજારી ચોક થી આપણે નીકળીએ એટલે ઝાંઝેડા રોડ બસ સ્ટેન્ડ થઈ ઝાંઝેડા રોડ જવાનું. ઝાંઝેડા પછી સ્કૂલ એકલવ્ય સ્કૂલ વાળી ગલીમાં થઈ બાયપાસ ચોકડી. આખો બાયપાસ મીંડી મધુરમ ચોકડી થઈ બિલનાથ મંદિર, બિલનાથ મંદિર થી સીધા મોટી બાગ થી આપણે હાઉસિંગ સોસાયટી, ત્યારબાદ જલારામ સોસાયટી ને ત્યારબાદ થઈ પાછું વંજારી ચોક જવાનું હોય. બરોબર. એટલો રૂટ અત્યારે સવારમાં કવર કરો તમે. કૂતરાઓને છે ને સુગર ફ્રી બિસ્કિટ નાખવામાં આવે છે. તે લોકો સ્પેશિયલ સુગર ફ્રી બિસ્કિટ મગાવે છે, જેથી કરીને કૂતરાઓને કોઈને નુકસાન ન થાય તેના માટે એ બધી વસ્તુ આ સુગર ફ્રી લઈ આવે છે. પછી સવારમાં નાના છોકરાઓ માટે બધા માટે સૂકો નાસ્તો પણ લઈ જાય છે, ગાંઠિયા અને મોહનથાળ ને એવું, જેથી કરીને તે બધું ખાઈને સ્કૂલે જઈ શકે. આ કૂતરાઓ બધા છે ને સામેથી દોડીને આવતા હોય છે. મેં જોયું હતું, એને ગાડીનું હોર્ન વાગે ને ત્યાં ખબર પડી જાય કે આપણી જ ગાડી આવી છે એમ. અને કેટલા લોકો ખુશ થાય છે અને બધા ભરપેટ જમે છે, નાસ્તો કરે છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ મધુરમ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે.
અને આ એક અન્નક્ષેત્ર મિત્રો એવું છે ને કે જે હરતું ફરતું અન્નક્ષેત્ર છે કે તમે જ્યાં છો ને ત્યાં બધી એ વસ્તુ પહોંચી જાય છે. આખો જુનાગઢનો રાઉન્ડ લે, જેટલા રૂટ આવે આપણને, જેમ નિલેશભાઈ કીધું એમ, ત્યાં બધા માણસો ઊભા હોય છે અને ત્યાં જ બધું આપી દે છે. બાકી બીજા અન્નક્ષેત્રમાં તો કેવું હોય છે કે તમારે ત્યાં જઈને લેવા જવાનું, પણ આમાં એવું નથી. આ તમને બધી દેવા આવે છે. અત્યારનું સવારનો નાસ્તો છે, બપોરનું જમવાનું છે, રાતનું જમવાનું છે, એટલે એની ગાડી ફરતી હોય આખો દિવસ અને બધી સેવા કરતા હોય છે. એવું નથી કે નાના છોકરાઓને જ સવારે નાસ્તો આપે, મોટા માણસોને પણ બધાને નાસ્તો આપે જે સક્ષમ ના હોય. ગાયું પણ એની જગ્યા આવી જાય, જોવો તમે. એને કેટલી ખબર પડે કે એક સાઈડ જ ઊભું રહેવાય, ત્યાં જ બધી વસ્તુ આપે. અન્નક્ષેત્ર છે ને છેલ્લા 15 વર્ષથી સતત શરૂ છે, અને જેણે આની શરૂઆત કરી અન્નક્ષેત્રની, તેની પાસેથી આપણે થોડીક વસ્તુઓ જાણી, અને ખરેખર આ લોકોને છે ને આમ દિલથી ધન્યવાદ છે કે તે આટલી બધી સેવાઓ કરે છે. નિલેશભાઈ, મને પેલા એક વસ્તુ ઈ કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે આ સેવા બધી કરવી છે? 15 વર્ષ પહેલાથી આપણું આ બધું કાર્યક્રમ ચાલુ છે. ડેઈલી રૂટીન. એની અંદર અમારા ઘણા બધી મિત્રો સાથે ભેળા મળીને આ બધું કાર્ય નાનું વિચાર એટલા માટે આવ્યો હતો. ત્યારથી ઘણા વર્ષ પહેલા મારા ફાધર પણ ડોરીમાં અમારી ઘરે લઈ આવ્યા હતા, અને આવું બધું આપણે બધું જોતા. પણ અમારી પોતાની પરિસ્થિતિ એવી નથી કે અમે એને હાચવી શકીએ, છતાં અમે પપ્પાએ રાખ્યા હતા. એ પછી એ સમયમાં નાનો બાળક હતો, આપણને મગજમાં કેસેટ ખરી કે આવું કંઈક કરવું જોઈએ સમાજ માટે. ને એ પછી આપણે ધીમે ધીમે સમય જતા આપણને આ વિચાર અમલમાં મૂક્યો. ત્યારથી અમારી ભેગું આજે વર્ષોથી જીલભાઈ દત્તાણી છે, જયભાઈ માકડ છે, મનીષભાઈ માળી તથા અમારે કોટેજાભાઈ છે, પટણી સાહેબ છે. આ વર્ષોથી અમારી ભેગું જોડાયેલા છે. આમ તો ઘણા બધી અસંખ્ય નામ લેવા બેવું તો ઘણા બધી છે, પણ શરૂઆત કરવાની અંદર અમે બધા સાથે મળી આ નાની એવી શરૂઆત કરી હતી. પેલા તો સેવા કરવામાં થોડીક વધારે તકલીફ પડી છે ને શરૂઆતમાં, તો આ વસ્તુ બહુ સહેલી નથી એમ કરવી. જાજી સેવામાં તકલીફ, કારણ કે શરૂઆતમાં અમને કોઈ ઓળખે નહીં, અમારી પાસે ભંડોળ નહીં, પણ છતાંય કરવું હતું. પણ નાની એવી એક રકમ લઈને અમે ચાલુ કર્યું હતું. રૂપિયા 1500-1700 ની એક નાની એવી રકમ લીધી, ને એ સમય દરમિયાન આ બધી આપણે સેવાઓ બધી ઓલરેડી ચાલુ કરી દીધી. બરોબર. એમાં ગાય કૂતરા પશુ પંખીઓનું તો આપણે થોડા સમય પછી, 1-2 વર્ષ પછી ચાલુ કર્યું હતું. પણ શરૂઆતની અંદર જે રોડ ઉપર ગાંડા ગયેલા, એકને એક જગ્યાએ બેઠી બેઠા હોય ને મોટી ઉંમરના ભિક્ષુક હોય, એવા લોકો માટે ડૉક્ટર ચીખલિયા હોસ્પિટલની સામે પેટ્રોલ પંપ પર પછી નાની એવી પાનની આપણે એક લારી હતી, ત્યાંથી એક આ શરૂઆત કરી હતી. દર રવિવારે લોકોને જમાડવા, એવો મનમાં નાનો સંકલ્પ થયો. 20 જણા 25 જણા આપણી કેપેસિટી એમ કરી 2-5 રવિવારો ગયા તો લોકો પૂછતા કે આ બધું કઈ રીતનું છે, તો આપણે એને કહેતા તમે જે કાંઈ પણ આપો તો જરૂરિયાતમંદ લોકોને અમે અહીંથી જમાડવું. બરોબર. આવું આમ કરતાં કરતાં વર્ષથી જેવું નીકળી ગયું. અહીં ત્યારબાદ ધીમે ધીમે બધાનો સાથ સહકાર મળતો ગયો. એ પછી આપણે હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલુ થયું. અને હવે કેટલો ટાઈમ હાલે? આજ 15 વર્ષ થઈ ગયા આજકાલ. અને આખા દિવસમાં સવારથી સાંજ સુધી? સવારથી સાંજ સુધી. સવારથી બધી વસ્તુ આવે. સવારમાં ગાય કૂતરા પશુ પંખીની, બપોરના 12 ગામથી આવેલા દર્દીઓના અને દર્દીઓના સગાવાલાને ફૂડ મળી રહી. સાંજના લોકોમાં જે લોકો રોડ ઉપર જે ગાંડા ગયેલા ને જગ્યાએ બેઠા રહી છે, મોટી ઉંમરના વયોવૃદ્ધો છે, એવા લોકોને મળી રહે એ હેતુથી અમારો એક સંકલ્પ કર્યો. એ રીતે બીજા નંબરમાં સૌથી બિહારનો સામાન, અંતિમ વિધિનો સામાન કહેવામાં આવે. એ 24 કલાક માટે વંજારી ચોક બાબા પાન હનુમાનજીના મંદિરેથી મળી રહી. બરોબર. આ કાયમીનો અમારો રૂટીન કાર્યક્રમ છે. આમ તો ઘણી બધી સેવાઓ કરો, પણ આ કાયમીની અમારી કાયમી માટેની આ સેવા અમારો મેન. બધી વસ્તુ ત્યાં મળી જ રહે, ગમે ત્યારે જાઓ 24 કલાક. બરોબર. અને હવે આપણે પહોંચ્યા છીએ જાગનાથ મહાદેવ મંદિરે. ત્યાં અત્યારે કબૂતરને ચણ નાખવાની છે, એટલે આપણે બધી ચણ નાખવા આવ્યા છીએ. અને હું તમને 1-2 વસ્તુ મિત્રો જણાવી દઉં કે તમારે કોઈને ડોનેશન કરવું હોય તમારી ઈચ્છાથી તો તમે કરી શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ આપી દઈશ, અને તમે તે મિત્ર મંડળનો કોન્ટેક્ટ પણ કરી શકો છો, અને તમારી રીતના તમે ડોનેટ પણ કરી શકો છો. અત્યારે આપણે જો આ ચણ નખાય છે જાગનાથ મહાદેવે દાદા નાખે છે, આ પણ છેલ્લા 15 વર્ષથી તે મિત્ર મંડળ ભેગા સેવા કરે છે. અને પછી હું પહોંચ્યો તો રસોડે, કે જ્યાં બધી જમવાની વસ્તુઓ પ્રિપેર થાય છે, કેટલી ચોકસાઈપૂર્વક થાય છે. તમે જોવો કેટલી સ્વચ્છતા છે ત્યાં. બપોરનું જમવાનું છે ને તે બધી હોસ્પિટલમાં પહોંચાડે છે. જે લોકો અફોર્ડ ન કરી શકતા હોય તેને બધાને જમવાનું હોસ્પિટલોમાં પહોંચાડે. જૂનાગઢની એવી 54 હોસ્પિટલ છે ત્યાં,
જે આ લોકો બધું જમવાનું પહોંચાડે છે. રોજનું જમવાનું સૌથી પહેલાં છે ને માતાજીને પ્રસાદ ચડે છે, તેને થાળ ધરે છે. અને મને આ વખતે મોકો આપ્યો થાળ ધરવાનો માતાજીને, અને માતાજીના દર્શન કર્યા. અને પછી અત્યારે હવે આપણે જવાનું છે બપોરનું જમવાનું દેવા. હવે બધી વસ્તુઓ લોડ થઈ ગઈ છે વાનમાં, અને હવે અત્યારે બધી હોસ્પિટલે બપોરનું જમવા દેવા જવાનું છે. કે જેટલા દર્દીઓ હોય છે જે અફોર્ડ નથી કરી શકતા જમવાનું હોસ્પિટલોમાં, તે બધાને મફતમાં સાવ જમવાનું આપે છે. અને હું એમ કહું ને કે તમને જે હોસ્પિટલમાં બધી જે ડૉક્ટર જે રીતના બધું કહેતા હોય ને કે ભાઈ આવી રીતના જમવાનું બનાવવાનું, એવી રીતના બધી ડૉક્ટરની એડવાઇસ લઈને તે લોકો બધું જમવાનું બનાવે છે, જેથી કરીને કોઈ દર્દીઓને મુશ્કેલી ન પડે. ઝાંઝરડા રોડ ઉપર 54 હોસ્પિટલ છે, ત્યાં બધી જમવાનું પ્રોવાઈડ કરે છે. આ વાન બધી જગ્યાએ જાય અને બધી જગ્યાએ ફોન થઈ જાય કે ભાઈ આવી રીતના આવે છે, તો જેટલા દર્દીઓને જમવાનું હોય તે લઈ શકે છે બધા નીચે આવીને. અને જમવામાં તમે જુઓ શાક, ભાત, દાળ, રોટલી, ઢોકળા આવી બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ગુણવત્તાવાળી બધી વસ્તુઓ છે, એમ કોઈ વસ્તુમાં આમ છંછેડવાની કોઈ વસ્તુ એવી નથી, બધી વસ્તુ ક્વોલિટીવાળી વાપરે છે. હું ખુદ રસોડા જઈને જોઈ આવ્યો એટલે મને ખ્યાલ આવ્યો આ બધી વસ્તુનો. અને રાતે છે ને તેમની બીજી રિક્ષા જાય છે, તે બસ સ્ટેન્ડ સાઈડ ને ભવનાથ રોડ સાઈડ ને ત્યાં બધા ગરીબોને જમવાનું પહોંચાડે છે. અને અત્યારે બપોરે ઝાંઝરડા રોડ ઉપર બધી હોસ્પિટલોને પહોંચાડે છે. એટલે એવું નથી કે ખાલી હોસ્પિટલને જ આપે, તમે રસ્તામાં બીજા કોઈ લોકો હોય તો તેને પણ બધી આપી દે છે. તો આવી રીતના બાબા મિત્ર મંડળ બધી સેવાઓ કરે છે. તો બસ વિડીયોમાં આજ એટલું જ હતું, બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ ને જય શ્રી રામ.